નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં રવિવારના રોજ સાંજના આગની ઘટના બનવા પામી. ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી. ભરૂચમાં નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી. નર્મદા નદીના કાંઠા વિસ્તારની ખેતીલાયક જમીનના ધોવાણ છતાં સરકારની હાથ ઊંચા કરી દેવાની નીતિથી ખેડૂતો નારાજ. ભાડભૂત બેરેજ યોજનાથી 400 ખેડૂતની 2300 એકર જમીનનું ધોવાણ. જમીનનો ભાવ પ્રતિ ફૂટ 48 પૈસા. ખેડૂતોએ કહ્યું, આટલામાં તો ઝેર પણ ન આવે. વૈશાખ વદ અમાસ તથા સોમવતી અમાસના પાવન યોગે શહેરમાં દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિર ખાતે ભગવાન શ્રી શનિદેવના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી. કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનો આજે પુનઃ પ્રારંભ. વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં રવિવારના રોજ સાંજના આગની ઘટના બનવા પામી હતી, જેમાં ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રવિવારે સાંજના સમયે વાગરાની દહેજ જીઆઈડીસીમાં આવેલ શ્વેતાયન ટેકકેમ ફાર્મા કંપનીના 8મા માળે બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર લાશ્કરો ટેન્ડરો લઈને ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. કંપનીમાં સતત બ્લાસ્ટ થવાને કારણે લોકો ભયભીત બન્યા હતા. આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ ઉદ્ભવ્યો હતો. દહેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી આરંભી હતી. જોકે બિલ્ડિંગના ઉપરના માળે એક વ્યક્તિ ફસાયો હતો, તેને હાઇડ્રોક્રેનની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. આ કામગીરીમાં 8 જેટલા ફાયર ટેન્ડરો સ્થળ ઉપર પહોંચી ફાયર કર્મીઓ આગ બુઝાવવા સાથે બચાવ કામગીરીમાં જોતરાયા હતા. લગભગ 3 થી 4 કલાકની મહાજહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ વાગરા મામલતદારની ટીમ પણ દહેજ જવા રવાના થઈ હતી. ઘટનામાં 3 જેટલા કામદારો દાઝ્યા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. જોકે અચાનક લાગેલી આગના કારણે સંચાલકોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સ્થળ તપાસ કરી આગ કઈ રીતે લાગી તેની તપાસ હાથ ધરી રહ્યા છે. ભરતનગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં 15 દિવસ પૂર્વે માર્ગ અને ગટરને લઈને કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવી હતી, જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશય થયું છે. આ સાથે જ ખુલ્લા વીજ વાયરો મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિકો તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. અમારા નવી વસાહત 7 નંબર વોર્ડમાં કોઈ કામગીરી કરવા આવતું નહીં. અમારા બાગમાં બધું પડેલું છે, પતરા પડેલા છે, ઝાડ પડેલા છે, રોડ બંધ છે, મહિનાથી લાઈટો નથી, તો અમારે કેવી રીતે રહેવાનું હતું? 15 દિવસ મહિનાથી રસ્તો બંધ છે, 20 દિવસથી ગંદકી એટલી છે. છોકરાઓ નાના રમે તો કયા રમવા જાય? વેકેશન બી લોકોને પૂરું થઈ ચાલ્યું. દક્ષાબેનને બી અમે કીધું, બધાને કીધું, રજૂઆત કરી, પણ કોઈ આવતું નથી કામગીરી કરવા. હવે આ રસ્તો 15 દિવસથી ખોદીને ગયા છે. અહીંયા મેન રસ્તો છે. હવે મેન રસ્તામાં હું એમ્બ્યુલન્સને અહીંયા અમારા દવાખાના બી નજીક છે. અમારે અહીંયા બાગ છે, તેમાં મોટા મોટા ઝાડ પડી ગયા છે. કેટલા વખતથી કોઈ કશું કરવા જ નથી આવતા, અને એટલી ગંદકી ને બધું છે. હવે લાઇટોના થાંભલા અમારા અહીંથી જ જાય છે, એટલે એ પણ અમને તકલીફ પડે છે. લાઇટો બી બંધ છે બધી. અમારા જે ઘર સામેના જે રસ્તા છે એ 15-20 દિવસથી જે આ રસ્તાઓ છે કામગીરી થતી નથી. ખોદકામ કરીને જતા રહે, કોઈ જોવા બી આવતું નથી. બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે, લાઇટો વાયરો લટકેલા, નાના બાળકો રમે તો એમને કે કંઈ થઈ બી જશે તો કોણ જવાબદાર? અમારા ઘર પાસે લાઇટો બી નથી કરવા આવતા. મહિના એકથી તો લાઇટોની કામગીરી બંધ છે, અને ચોમાસાની તૈયારી છે, તો પછી ગટરો ઉભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે? જે આ કામગીરી કરવા આવવાના છે તો આવતા જ નથી. અત્યારે કામગીરી થતી જ નથી. અત્યારે મુશ્કેલીનો સામનો તો એટલો બધો કે અહીંથી જે દવાખાનો અમારા નજીક જ પડે, જે એમ્બ્યુલન્સ નીકળે ને અહીંથી જ નીકળે છે, પણ આ રસ્તાઓના લીધે એમ્બ્યુલન્સ નથી જઈ શકતી કે નથી અમારા સાધનો જઈ શકતા. અને આવા જવામાં એટલી તકલીફ કે સાધનો અહીંથી પલટી ખાઈ જાય, નીકળવા જાય ને તો પણ સાધનો પલટી ખાઈ જાય છે અમારે.
અંકલેશ્વર પંથકમાં કાંઠા વિસ્તારની ફળદ્રુપ ખેતીલાયક જમીન સમયાંતરે નદીમાં આવેલ પૂર તેમજ ત્યારબાદ ભાડભૂત બેરેજ યોજનાને પગલે ધોવાઈ જતા સ્થાનિક ખેડૂતોએ ભારે હૈયાવરાટ ઠાલવી સરકાર સામે રોષ ઠાલવ્યો હતો। 1992થી અંકલેશ્વરના નર્મદા કિનારે સતત જમીન ધોવાણથી અત્યાર સુધીમાં 400 ખેડૂતોની મહામૂલી 2200 થી 2300 એકર જમીન ધોવાણમાં ગઈ છે। ભાડભૂત બેરેજ યોજનાથી નર્મદાનું વહેણ બદલાયું છે, પરંતુ સરકાર દ્વારા સુરક્ષા માટે સંરક્ષણ દિવાલ ન બનાવાય, જેને કારણે સતત થઈ રહેલા જમીન ધોવાણથી ધરતીપુત્રોને કરોડોનું નુકસાન થયું છે અને જમીન ગુમાવવાનો વારો આવ્યો છે। વળી ડૂબાણમાં ગયેલ જમીન ભાવ પ્રતિ ફૂટ 48 પૈસા પૈકી ધંતુરિયા તરિયા ગામ ખાતે ફૂટ 75 પૈસા, બોરભાઠા 2.05 રૂપિયા જાહેર કર્યા છે। ત્યારે ધરતીપુત્રો દ્વારા ઉગ્ર વિરોધ કરી 33 વર્ષના જમીન ધોવાણ પાછળ સરકારને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે 48 પૈસામાં તો ઝેર પણ ન આવે। અમારી ખેડૂતોએ તો હવે ઝેર પીવા માટે પણ દેવું કરવું પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ છે। અંકલેશ્વર ગોલ્ડન બ્રિજથી બોરભાઠા બેટ, બોરભાઠા ગામ, સરફરુદ્દીન, શક્કરપોર, ધતુરિયા, તરિયા, કાસિયામાં હંસદેવ આશ્રમ સુધી અત્યાર સુધી ખેતીલાયક જમીનોને ભારે ધોવાણ થયું છે અને સરકારે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવ્યું નથી, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। નર્મદા નદીના અંકલેશ્વર તરફ પ્રયાણને લઈને ધરતીપુત્રોએ લડત ચલાવી હતી, જે લડત એક તબક્કે વર્ષ 2012-13માં રંગ લાવતા સરકારે જ પેકેજમાં ગેબિયન વોલ ઊભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી હતી, પણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ ઊભો થતાં કોર્ટ મેટર શરૂ થઈ હતી અને કામગીરી અટકી પડી હતી, જે આજ દિન સુધી શરૂ થઈ નથી। વર્ષ 2017માં ભાડભૂત બેરેજની ઈંટ નરેન્દ્ર મોદી દ્વારા મૂકવામાં આવી હતી અને સંરક્ષણ પાડો ભાડભૂત બેરેજમાં સમાવી લેવામાં આવી હતી, જે બાદ આજે પણ આ કામ થયું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કિનારાના ખેડૂતોને સંરક્ષણ દિવાલ બનાવવા માટે કોઈપણ વળતરની અપેક્ષા વગર પોતાની જમીન આપી દીધી હોવા છતાં પણ આજે જમીન પણ પાણીમાં ગરક થઈ ચૂકી છે। મોટી મુશ્કેલી છે। તળિયા છે, ધંતુરિયા છે, શક્કરપોર છે, સરપુડીન, બોરભાઠા ગામ અને બોરભાઠા બેટ, એ ગામોને સરકારે આજે 2013 પછી જે રેલ આવી છે મોટી, એમ તો ખરેખર 1971, 68 અને આ 1994 એના જે મોટા મોટા પૂર આવ્યા છે ત્યાર પછીની ઘણી જમીન ધોવાણ થઈ છે, કેમ કે સરકારે જે આ ભાડભૂત બેરેજનો પારો અત્યારે બનાવવામાં આવી રહ્યો છે, જમીન સંપાદન કરી છે, એમાં ખરેખર ખેડૂતોને જમીનનું વળતર 1 સ્ક્વેર મીટરનું પાણીના 5 રૂપિયા ને 20 પૈસા અને જે પારાની જમીન છે એના 37 રૂપિયા ધંતુરિયાના। તો હવે એવું વળતર તો કંઈક કહેવાય જ નહીં, કેમ કે સરકારે જ્યારે એમને આ જમીન નીમ થઈ અને સંપાદન અધિકારી, મહેસૂલ કલેક્ટર, આ 3 કલેક્ટરો આવ્યા છે, એમને મંડપો જોયા છે, સરગવા જોયા છે, જમરૂકી જોઈ છે, એ ખરેખર જાતે જોઈને ફોટાઓ પાડી ગયા છે। પણ શું માંગ છે અમારી તો આજે સુરત, નવસારી અને વલસાડ આ 3 જિલ્લાની હો જમીનનો જે જંત્રી હતી તે 29 છે, 23 રૂપિયા છે, તો અમને પણ એ રીતે વળતર મળવું જોઈએ સારામાં સારું। નહીં તો આ બધા નાના ખેડૂત છે એટલે જમીન અમે આપવાના નથી આ ભાવની। સરકારે કોઈ સાચો નિર્ણય લીધો નથી। જયંતિ પટેલ, નવા ધંતુરિયા, ભાડભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિ અંકલેશ્વર। કઈ રીતના અંકલેશ્વર ડાબા કાંઠાનો જે વિસ્તાર છે તેમાં જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, તમે શું કહી રહ્યા છો આ બાબતે? આ તો 1968-70ની અંદર જ્યારે રેલ આવી ને અટીપુર, તે વખતે અમારે તરસાડી, ટીથોદરા, તળિયા, ધંતુરિયા, માટેર, બધા સજોડ એવા ઘણા અનેક ગામો અમારા નદીમાં ગરકાવ ખોદાઈ ગયેલા ને ત્યાર પછી અમારું ગામ મારી ગણતરી મુજબ 3 થી 4 ગામ અત્યારે નવા ધંતુરિયા અમે શિફ્ટ થયેલા છે। અને આ સરકાર અત્યારે જે પાણીના ભાવે અમારી જમીન માંગવા તૈયાર છે ભાડભૂત બેરેજ યોજના પૂરી કરવા માટે, તો એ લોકો પાણીના ભાવે જો અમારી જમીન માંગતા હોય તો આ ભરૂચ જે આપણે ગોલ્ડન બ્રિજથી તે ઉત્તરાજ સુધી એ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા તૈયાર છે, તેમાં ગાંધીજીનું પુતળું બનવા તૈયાર છે અને ત્યાં મીઠા પાણીનું સરોવર બનાવવા તૈયાર છે। તો ત્યાં એ લોકો અબજો રૂપિયાનો વાર્ષિક એ કરેલા છે। તો અમારે તો એક જ વિનંતી છે કે અમને સુરત, નવસારી જેટલું વળતર આપો, અથવા તો અમને જે આ તમે જે વાર્ષિક ઉપજ મેળવવાના છે એને અમારા ભાડભૂત બેરેજના ધંતુરિયાથી બોરભાઠા બેટ સુધીના સમગ્ર ખેડૂતોને અમને એના પાર્ટનર બનાવો એવી અમારી ઈચ્છા છે। અમારા જે અત્યારે હાલમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે એવોર્ડ કરવામાં આવ્યો, એ એવોર્ડની અંદર જે નજીવો ભાવ આપવામાં આવ્યો 48 પૈસા, 72 પૈસા,
એ ભાવે આજે કઈ જગ્યાએ જમીન મળે? ખેડૂતો તો આજે અમને પણ એવું કહે છે કે ભાઈ 48 પૈસા માટે ઝેર પણ નહીં આવે, તો ખેડૂતોને તો ઝેર પણ પીવાનો વારો આવી ગયો છે. એવી કન્ડિશન આજે ખેડૂતોને લાવીને મૂકેલી છે. કારણ કે આજે જો માર્કેટની અંદર તમે ખાલી શાકભાજી એ જે જમીન પર પાકે છે, જમીનની ઉપરનું શાકભાજી લેવા જાવ ને તો 20 રૂપિયા ફૂટ તો એની દૂધી ખેડૂતો વેચતા હોય છે. તો એ જે જમીન છે, જે એને બાપ દાદાના સમયથી એ જે જમીનની ઉપર ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે, તો એ 48 પૈસા ને 72 પૈસા ને 3 રૂપિયાના ભાવે જમીન સરકારશ્રીમાં આપવાની એ કેવી રીતે શક્ય બને? ખેડૂતો માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જે આ પ્રોજેક્ટ છે એની સાથે જ છે અને સાથે હતા જ, પરંતુ આ જે ભાવ અને જોયો અને એના પરથી ખેડૂતોને એવું લાગ્યું કે જાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોની સાથે કોઈ મસ્કરી કરી હોય એવું લાગી રહેલું છે. અમે કોઈ પણ સંજોગોમાં આ રીતે અમારી જે જમીન છે એ આપીશું નહીં. વૈશાખ વદ અમાસ તથા સોમવતી અમાસના પાવન યોગે શહેરમાં દાંડિયા બજાર સ્થિત શનિ મંદિર ખાતે ભગવાન શ્રી શનિદેવના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શનિદેવના જન્મદિવસ નિમિત્તે મંદિર પરિસરમાં શનિ યાગ, મહાઆરતી સહિતના શુભ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન પૂજન કર્યા હતા. ભક્તો માટે પ્રસાદ રૂપે 1000 લીટરથી પણ વધુ લસ્સીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જે ભક્તોની ભીડ છતાં સુવ્યવસ્થિત રીતે સંચાલિત થયું હતું. આ કાર્યક્રમનું આયોજન મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક ભાવિકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને શનિદેવના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પુણ્ય સલીલા માં રેવાના કિનારે આવેલ અતિ પ્રાચીન એવો ભૃગુઋષિ આશ્રમ ખાતે છેલ્લા 15 વર્ષથી શનિદેવની સ્થાપના થયેલી છે. આજે વૈશાખ વદ અમાસ અને સોમવારે અને સોમવતી અમાસ પણ છે આજે, તો એટલે શુભક સમન્વય થયો છે અને અહીંયા આજે શનિ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. શહેર અને જિલ્લાની જનતાએ દર્શનનો અને પ્રસાદનો બધો લાભ લીધો છે. સવારે 6:30 થી આજે મંદિર ખુલી ગયું હતું. સવારે 6:30 પ્રાતઃ આરતી થઈ, બપોરે 12 વાગે મધ્યાહન આરતી કરી, 3 થી 6 શનિ યાગ ચાલુ છે અત્યારે, અને સાંજે 6 વાગે શ્રીફળોમાં છે. 7:30 સંધ્યા આરતીનો કાર્યક્રમ રાખેલ છે અને સાંજે 7 પછી મહાપ્રસાદી પણ રાખેલ છે, જેનો અમારા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચ વતી સૌને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. જય શનિદેવ. કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃ પ્રારંભ થયો હતો. પ્રારંભિક યાત્રા દરમિયાન ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી હતી, જ્યાં મહાનુભાવોની હાજરીમાં પાયલોટનું ફૂલહારથી સન્માન કરાયું હતું અને ટ્રેનને આગળ દાહોદ તરફ જવા રવાના કરાઈ હતી. ભરૂચ રેલવે સ્ટેશને યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, DRUCCના સભ્ય ડોક્ટર જે રાજપૂત અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા. પશ્ચિમ રેલવેના નિર્ણય મુજબ 25મી મે સવારે 8 વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો તથા IRCTC વેબસાઇટ પર બુકિંગ શરૂ થશે, જ્યારે 27મી મે 2025થી ટ્રેનની દૈનિક સેવાઓ શરૂ થશે. ટ્રેનના મુખ્ય સ્ટોપેજમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગોધરા સહિતના સ્ટેશનોનો સમાવેશ થશે. આ સેવાઓ ફરી શરૂ થતાં મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને રાહતની લાગણી અનુભવી રહ્યા. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ. डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि एमबीबीएस कहाँ से करें? तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में. इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है, उतने ही बेनिफिट्स है अब्रॉड एमबीबीएस के, जैसे लोअर बैच साइज, इजी एडमिशन क्राइटेरिया, फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 lakhs, जबकि इंडिया में वो ही 75 लाख से 1 करोड़ तक जा सकती है. और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर, एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स. एमबीबीएस जोन में हम सिर्फ एडमिशन नहीं, स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं. हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है. और हाँ, जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का, तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली हेजल फ्री. 10+ years of experience, honest and transparent process, end-to-end support, FMGE, NEXT, USMLE coaching guidance. MBBS Zone offers admissions in top MCI and WHO recognized government universities of Russia, Georgia, Serbia,
उज्बेकिस्तान, कजाकिस्तान, किर्गिस्तान एंड वियतनाम। कॉल करो, कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद MBBS Zone भरूच। विजिट अस एट 309 साम्राज्य कॉम्प्लेक्स, श्रवण चौकड़ी, भरूच और कॉल अस ऑन 9255 43110। MBBS Zone, your trusted partner for MBBS abroad. જમ્મુ કાશ્મીરમાં પહેલગામ વિસ્તારમાં થયેલ ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને વિપુલ બલિદાનની યાદમાં ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં ભવ્ય અને વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી। ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નીરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના લોકોની ઉપસ્થિતિમાં અને માર્ગદર્શન હેઠળ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી। 1200 ફૂટ લાંબા તિરંગા યાત્રામાં દેશભક્તિના સૂત્રોચ્ચાર, બેનરો અને ધ્વજ લહેરાવતા લોકોનો ઉમટેલો સમૂહ જોઈને સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રભક્તિનું મોજું વહી ગયું હતું। નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌ કોઈએ તિરંગા યાત્રામાં સક્રિય ભાગ લીધો હતો। સંગીતમય વાગોડાઓ, દેશપ્રેમના નારા અને ભારતીય સેનાના શૌર્યની ગાથાઓ સાથે યોજાયેલ આ યાત્રાએ ભૌતિક શિસ્ત અને ભાવનાત્મક ઉર્જાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ભાજપના આગેવાનોએ જણાવ્યું કે આ તિરંગા યાત્રા માત્ર રાષ્ટ્રધ્વજનું જ પ્રદર્શન નહીં, પરંતુ આપણા વીર જવાનો પ્રત્યેના ઋણ સ્વરૂપ માનસિક નમન છે। દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદમાં અને ભારતીય સેનાના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશ એકતાના સૂત્રમાં બંધાઈ રહ્યો છે। આ તિરંગા યાત્રા ભોલાવની જનતામાં રાષ્ટ્રપ્રેમ, સેના પ્રતિ ગૌરવની ભાવના વધુ ઘનિષ્ઠ રીતે સંસ્કારિત કરે તેવા ઉમદા આશય સાથે યોજાઈ હતી। સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ અને એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં પણ યાત્રા યોજાઈ અને આજે ભોલાવમાં 1200 ફૂટ લાંબો ધ્વજ, અનેક લોકો એમાં સામેલ હતા। પોલીસ જવાનો, હોમગાર્ડ્સ, માજી સૈનિકો અને સ્થાનિક લોકો, ભરૂચ શહેરના અને જિલ્લાના લોકો, તમામ રાજકીય પક્ષના લોકો, તમામ જ્ઞાતિ જાતિ અને ધર્મના લોકો આ યાત્રામાં જોડાયા। આ યાત્રાને ખૂબ જ સફળ બનાવી સૌનો ખૂબ ખૂબ આભાર। હાંસોટના પંડવાઈ ખાતે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે ઇન્ટરનેશનલ યર ઓફ કોર્પોરેટિવ ઉજવણીના ભાગરૂપે ખેડૂત માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્ટરનેશનલ યર ઓફ કોર્પોરેટિવની ઉજવણી નિમિત્તે હાંસોટ તાલુકાના પંડવાઈની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે પંડવાઈ સુગરના ચેરમેન અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ શેરડીના પાકની ઉત્પાદકતા, જમીનની ફળદ્રુપતા વધારવા તેમજ રેડકોટ રોગના નિયંત્રણ તથા સુગર પ્લાન્ટનું આધુનિકરણ અંગે સભાસદો અને ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલ, પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ શિબિરમાં કૃષિ યુનિવર્સિટીના કૃષિ તજજ્ઞ ડોક્ટર શૈલેષ માલી અને ડોક્ટર જયેશભાઈ પસ્તાગિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સભાસદો અને ખેડૂતોને શેરડીની ઉત્પાદકતા, જમીનની ફળદ્રુપતા તેમજ રોગના નિયંત્રણ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે પંડવાઈ સુગરના MD મુકેશ પટેલ સહિત ડિરેક્ટરો અને સભાસદો તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા। મારું નામ રાકેશ પટેલ છે, હું પોતે ખેડૂત છું। પંડવાઈ સુગરમાં આજે જે ખેડૂત શિબિર રાખવામાં આવી, જે પ્રમાણે ખેડૂત આજે દવાનો જે દુરુપયોગ કરે છે એના કારણે જે સૂક્ષ્મ તત્વો છે જમીનમાં, એ તત્વો મરી જવા પામ્યા છે। 10-15 વર્ષ પહેલાં ઉત્પાદન વીઘે 40-50 ટન આવતું હતું, એનું અડધું થઈને આજે 20-25 ટન જેટલું થઈ ગયું છે। મુખ્ય હેતુ આ શિબિરનો એ છે કે દિવસે દિવસે જે ઉત્પાદન ઘટે છે એને લીધે સુગર ઇન્ડસ્ટ્રીને બી નુકસાન થાય છે અને ખેડૂતોને બી નુકસાન થાય છે। ખેડૂતને નહીં પોસાય તો એ આગળ બીજા પાકો, અન્ય પાકો તરફ વળશે અને આ ઇન્ડસ્ટ્રી મળી પડવાશે। એના સારા હેતુસર પંડવાઈ સુગરમાં આજે જે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, એના થકી આપણને વૈજ્ઞાનિકોએ જે જ્ઞાન આપ્યું છે એ ખૂબ જ સરસ છે, અભિનંદનને પાત્ર છે। અને આવનારા દિવસોમાં આવી રીતના ખેતી કરશું તો આપણે ઉત્પાદન સારું મેળવીશું, એને લીધે સુગર ઇન્ડસ્ટ્રી બી જીવશે અને ખેડૂતો પણ જીવશે। જે પ્રકારે આજથી 20-25 વર્ષ પહેલાંની વાત કરીએ, જ્યારે એક વીઘાની અંદર 30 ટન, 35 ટનથી 40 ટન સુધીનું ઉત્પાદન જે મેળવતા હતા, આજે જમીનની અંદર જે તત્વો રહેવા જોઈએ, તત્વો ન રહેવાને કારણે જે સૂક્ષ્મ તત્વો છે, સૂક્ષ્મ તત્વો દ્વારા જમીનની અંદર પણ અરસ્યા હોય તો એના દ્વારા પણ આંતરખેદ થતી હોય છે અને એને લઈને પણ ઉત્પાદનમાં વધારો થતો હોય છે। જે આજથી 20 વર્ષ પહેલાં જે ઉત્પાદન હતું એના ને આજની આપણે વાત કરીએ ત્યારે ઉત્પાદનમાં ખૂબ ઘટાડો થયો છે
રિકવરીમાં પણ ઘટાડો થઈ રહ્યો ત્યારે સમગ્ર દેશની વાત કરીએ તો સમગ્ર દેશની અંદર ચાલુ વર્ષ કરતાં એટલે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દેશની અંદર 18% શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે. આપણે જોઈએ છે કે 70-80% શેરડી જે તે સુગરની હોય અને 10-20% બહારથી લાવે તો એ પોસાય, પરંતુ જો વધારે પ્રમાણમાં બહારથી શેરડી લાવી પર ઉત્પાદનમાં ઘટાડો થાય ત્યારે સુગર ફેક્ટરીને પરવડતું નથી અને સભાસદોને પૂરતા ભાવ આપી શકતા નથી. ત્યારે આજના આ સેમિનાર સાચા અર્થમાં કારગત નીવડશે એવી આશા છે અને વૈજ્ઞાનિકશ્રીઓ આજે અહીંયા અને ટેકનિકલ અધિકારીશ્રીઓ પણ આજે અહીંયા આપણને એમનું માર્ગદર્શન જ્યારે આપવાના છે ત્યારે આજે જે સભાસદોને પણ હું અભિનંદન પાઠવું છું. આપણે પણ આ વૈજ્ઞાનિકો જે પ્રમાણે કહે તે પ્રમાણે વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે ખેતી કરીએ, જમીનની અંદર સેન્દ્રિય તત્વોનો ઉમેરો કરીએ, બાયોકમ્પોસ્ટ નાખીએ અને સાથે સાથે જાળવણી કરીને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવીએ એવી સૌ ખેડૂતોને હું અપીલ કરું છું. ભરૂચમાં નવજીવન સ્કૂલની પાછળ પ્રીતમનગર 1માં આવેલ બંગલા નંબર 63માં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા ઘરનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. ભરૂચ શહેરમાં નવજીવન સ્કૂલની પાછળ પ્રીતમનગર 1માં આવેલ બંગલા નંબર 63માં પહેલા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને પગલે ઘરમાં રહેલા રહીશો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા. ભરૂચ ફાયર વિભાગને જાણ કરતા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ તો એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. નમસ્કાર, ભરૂચ ફાયર બ્રિગેડ. આજે 12/10 અમને પ્રીતમનગર 1માં નવજીવન સ્કૂલની પાછળ બંગલા નંબર 63ની અંદર ફર્સ્ટ ફ્લોર પર ફાયરનો કોલ મળતા અમે તુરંત ઘટના સ્થળ પર પહોંચતા પહેલા માળ પર એસીની અંદર શોર્ટ સર્કિટના લીધે ફાયર થયેલ એ કોઈની જાનહાનિ થયેલ નથી અને ફાયર સંપૂર્ણ ઓલવાઈ ગઈ છે અને કંટ્રોલમાં છે. જય હિન્દ, જય ભારત. મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ, પતંજલિ યોગ સમિતિ ભરૂચ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને શ્રી ભરૂચ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસ્કાર શિબિરની શરૂઆત કરતા પહેલા ત્રિમૂર્તિ હોલ પાસેથી બાળકો, વાલીઓ, સંસ્થાના સભ્યો દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય સેનાના પરાક્રમને સન્માન આપવા તિરંગા યાત્રા કાઢી પાંજરાપોળ ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તેઓનું સ્વાગત પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા કરાયું હતું. આ શિબિરમાં બાળકોને ગૌમાતા તથા ગૌવંશનું પૂજન કરાવી યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, વેદ મંત્રો, ત્રિકાલ સંધ્યા, ગીતા જ્ઞાન, ભારતીય સંસ્કૃતિના આદર્શો સાથે વિવિધ વાર્તાઓ, ડાન્સ, બૌદ્ધિક રમતો સાથે ક્રાફ્ટ એક્ટિવિટી, પર્યાવરણ સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ અંગેનું જ્ઞાન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું. તેઓના બૌદ્ધિક, શારીરિક, માનસિક, આધ્યાત્મિક વિકાસ સાથે સર્વાંગી વિકાસ સાધી શકાય તેવા શુભાશયથી મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી શ્રીમતી હેમાબેન પટેલ, પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી આદરણીય પ્રકાશચંદ્ર પટેલ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ અંજલિબેન ડોગરા અને સંસ્થા સાથે જોડાયેલા સેવાભાવી બહેનોના સહયોગથી બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, સમાજસેવક પ્રદીપભાઈ કારખાનીશ, એવીસીટીના એસઆઈઓ ઇબ્તેશામ તિમ્બલિયા હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ શિબિરની સંપૂર્ણ વ્યવસ્થા ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટે કરી મદદરૂપ થયા હતા. ભરૂચના વરેડિયા સ્થિત હઝરત સૈયદ દૌલાસા બાવા સરકારના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 24/5/2025ના શનિવારના રોજ ઈશાની નમાઝ બાદ હઝરત સૈયદ અબ્દુલ હક બાવા સાહેબના પરિવારજનોની હાજરીમાં ગુસલ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે સવારમાં તારીખ 25/5/2025ના રવિવારના રોજ સવારમાં સલામ અને નાત શરીફની સાથે સંદલ શરીફનું જુલુસ મસ્જિદ ચકલામાંથી પ્રસ્થાન થયું હતું. હઝરત અબ્દુલ હક બાવાના પરિવારજનોએ હાજરી આપી શાનો શોકત સાથે જુલુસ હઝરત સૈયદ દૌલત શાહ બાવા સરકારના આસ્થાના પર પહોંચ્યું. ત્યારબાદ દરગાહના ખાદિમ હઝરત સૈયદ મોહમ્મદ હનીફ બાવા અને દરગાહના ટ્રસ્ટી સૈયદ ઇક્તદાર બાવા, સૈયદ નિયાઝ બાવા, સૈયદ અનવર બાવા અને અન્ય સાદાતે કિરામના મુબારક હસ્તે સંદલ શરીફ, ગિલાફ શરીફ ચડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાતિહા દુઆ કરવામાં આવી અને સલામ બાદ ઉર્સના કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. સાથે સાથે સામૂહિક ભોજન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू.
बेहमदिही ताला आज तारीख 25 मई को शहनशाह वरेडिया हजरत सैयद दौलासा सरकार का उर्स मुबारक है। आप सभी को सादात किराम की तरफ से बिलखुसूस अब्दुल हक बापू के ख़ानदान की ओर से आप सभी को तहे दिल से उर्स की बहुत बहुत मुबारकबाद। आज अल्हम्दुलिल्लाह तारीख 25/5/2025 के इतवार की रोज़ सुबह 9:15 को मस्जिद चकले से संदर शरीफ जुलूस की शक्ल में निकाला गया। बेहमदिही ताला गांव के लोगों ने कसीर तादाद में शिरकत होकर अपनी गुलामी का सबूत पेश किया और बच्चों ने, बूढ़ों ने और गांव के जिम्मेदारान हजरात ने, बिलखुसूस अब्दुल हक बापू के खानदान के शहजादों ने इस जुलूस में शिरकत की। बेहमदिही ताला बड़ी अदब व एहतराम के साथ, सलात व सलाम के साथ, नाते रसूल के नजरानों के साथ ये जुलूस आस्ताने पर पहुंचा। बेहमदिही ताला और आस्ताने पर पहुंचकर और खानदान अब्दुल हक बापू के शहजादों ने बिलखुसूस हमारे वालिद गिरामी हजरत सैयद मोहम्मद हनीफ बापू के मुबारक हाथों से और अब्दुल हक बापू के खानदान के शहजादों के मुबारक हाथों से संदर शरीफ, गिलाब शरीफ, चादर शरीफ वगैरह पेश किया गया। વલિયા ખાતે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। વીર શિરોમણી મહારાણા પ્રતાપ સ્મારક અનાવરણ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। આ મહારાણા પ્રતાપ સ્મારક અનાવરણ કાર્યક્રમમાં રાજસ્થાનના ચંદ્રવીરસિંહજી નમાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં રાજપીપળા સ્ટેટના મહારાણી રૂકમણી દેવીજી અને વાલિયા ક્ષત્રિય સમાજનો ગૌરવ એવા ડિસ્ટ્રિક્ટ જજ CBI કોર્ટ અમદાવાદ ખાતે ફરજ બજાવી રહેલા ધર્મેન્દ્રસિંહજી રણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહારાણા પ્રતાપના ત્યાગ, શૌર્ય, સાહસ અને દેશભક્તિને ક્ષત્રિયો તેમના હૃદયમાં સ્થાન કરે તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું। આ અનાવરણ પ્રસંગે ક્ષત્રિય માતૃશક્તિ અને ક્ષત્રિય યુવા દ્વારા પ્રસ્તુત કરાયેલ તલવારબાજીએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું, તેમજ 3500 લોકોની ઉપસ્થિતિમાં દિવ્ય રોશની અને આતશબાજી કરવામાં આવી હતી। આ પ્રસંગે વાલિયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે આરોગ્યની એક ટીમ તૈનાત કરવામાં આવી હતી। આ અનાવરણ પ્રસંગે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ વાલિયાના હોદ્દેદારોને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। भारत के वास्तविक इतिहास को जन जन तक पहुंचाने के लिए और भारत के इतिहास की सुरक्षा करने के लिए हमने इस देश का अब तक का सबसे बड़ा और महत्वाकांक्षी प्रोजेक्ट चलाया है, जिसका नाम है महाराणा प्रताप स्मारक अभियान। इस अभियान के अंतर्गत हम पूरे देश में महाराणा प्रताप और जितने भी महापुरुष और वीरांगनाएं हुए हैं उनकी 500 प्रतिमाओं की स्थापना कर रहे हैं। और आपको बताते हुए हर्ष हो रहा है कि अब तक हमने देश के 6 राज्यों राजस्थान, मध्य प्रदेश, गुजरात, उत्तर प्रदेश, आंध्र प्रदेश में 28 प्रतिमाओं की स्थापना कर दी है। और आज बहुत ही हर्ष का विषय है कि इतने भव्य रूप से प्रतिमा संख्या 21 का अनावरण वालिया की धरती जिला भरूच गुजरात में किया गया है। यहाँ की स्थानीय टीम जिन्होंने इतने समय से यहाँ पर इतनी मेहनत की, वो इस कार्यक्रम की सफलता की असली हकदार है। इसलिए और यहाँ की जो जनता है जिन्होंने इतने जोश और उल्लास के साथ ये कार्यक्रम में भागीदारी ली, वो भी इस कार्यक्रम को सफल बनाने में उतने ही उनका योगदान है। सभी को, सभी महाराणा प्रताप भक्तों को जो देश भर से जहाँ पर भी से देख रहे हैं, उन सभी को बहुत बहुत हार्दिक बधाई और शुभकामनाएं। जय महाराणा साहब, जय एकलिंगनाथ जी की। ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામેથી પોલીસે દેશી દારૂને ભઠ્ઠીમાં દારૂ ગાળવાના વોશ અને ફટકડી સહિત કુલ રૂપિયા 1,04,300ના મુદ્દામાલ સાથે દારૂ ગાળવાના ગુના હેઠળ એક ઇસમને ઝડપી લીધો હતો। આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા PI ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઉટિયા ગામનો અલ્પેશભાઈ ઉર્ફે લાલો કાંતિભાઈ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને તેમાં દેશી દારૂ ગાળીને વેચાણ કરે છે। પોલીસે મળેલી બાતમી મુજબ રેડ કરતા ત્યાં છાપરાની નીચે 2 ચૂલા બનાવીને એલ્યુમિનિયમના તગારા, પીપ અને પાઇપોના ઉપયોગથી ભઠ્ઠી બનાવી હતી। છાપરામાં અને છાપરા બહાર મળીને કુલ 3 ભઠ્ઠી બનાવવામાં આવી હતી, તેમાંથી દારૂ બનાવાતો હતો। પોલીસ તપાસ દરમિયાન નાના મોટા કુલ 8 જેટલા કારબાઓ તેમજ 4 મીણિયા કોથળાઓમાં રાખેલ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ દેશી દારૂ મળી આવ્યો હતો તથા છાપરાથી થોડે દૂર જડી ઝાંખરામાંથી મળેલ 45 જેટલા બેરલોમાં દારૂ ગાળવાનો વોશ તેમજ 2 મીણિયા ઠેલાઓ ભરેલી ફટકડી મળી આવી હતી। પોલીસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સ્થળ ઉપરથી મળી આવેલા દેશી દારૂ લીટર 190, કિંમત રૂપિયા 38,000, દારૂ ગાળવાનો વોશ લીટર 2,250, કિંમત રૂપિયા 56,200, ફટકડી કિલો 45,
કિંમત ₹2250, ગરમ વોશ લીટર 300, કિંમત ₹7500 તેમજ એલ્યુમિનિયમ 3 તગારા કિંમત ₹300 મળી કુલ ₹1,04,300ના મુદ્દામાલ સાથે અલ્પેશભાઈ કાંતિભાઈ વસાવા રહેવાસી ગામ ઉટિયા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચને ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂના તવરા ગામે સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરનો ચોથો પાઠ ઉત્સવ ઉજવણી કરાઈ. આ નિમિત્તે નવચંડી યજ્ઞ પણ યોજાયો હતો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના સામાજિક અગ્રણી પ્રવીણસિંહ ગોહિલ દ્વારા સત્યનારાયણ ભગવાન તથા ગંગા ભવાની માતાજીના મંદિરનો ચોથા પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 25/5/2025ને રવિવારના રોજ સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પાઠ ઉત્સવની ઉજવણી કરાઈ. આ નિમિત્તે સવારે 9 કલાકે નવચંડી યજ્ઞ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રવીણસિંહ બાપુ અને અલ્કેશસિંહ ગોહિલ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને હવન પૂજામાં તથા મહાપ્રસાદીનો લાભ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં રવિવારના રોજ સાંજના આગની ઘટના બનવા પામી. ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી. ભરૂચમાં નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી. નર્મદા નદીના કાંઠા વિસ્તારની ખેતીલાયક જમીનના ધોવાણ છતાં સરકારની હાથ ઊંચા કરી દેવાની નીતિથી ખેડૂતો નારાજ. ભાડભૂત બેરેજ યોજનાથી 400 ખેડૂતની 2300 એકર જમીનનું ધોવાણ. જમીનનો ભાવ પ્રતિ ફૂટ 48 પૈસા. ખેડૂતોએ કહ્યું, આટલામાં તો ઝેર પણ ન આવે. વૈશાખ વદ અમાસ તથા સોમવતી અમાસના પાવન યોગે શહેરમાં દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિર ખાતે ભગવાન શ્રી શનિદેવના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી. કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનો આજે પુનઃ પ્રારંભ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.